કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે 5 અને અમે સપ્તશૃંગી રોકાયા હતા, ત્યાંથી હવે નીકળી રહ્યા છીએ શિરડી જવા માટે. તો શિરડી જઈને આપણે બધાને સાંઈબાબાના દર્શન કરાવીએ, અમે બી કરીએ. વિડીયોના માધ્યમથી હું તમને બધાને સાંઈબાબાના દર્શન કરાવવા માંગીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આગળ જે પણ જોવાલાયક સ્થળો હશે કે રસ્તામાં જે પણ મસ્ત વ્યૂ હશે એ તમને બતાવવાની કોશિશ કરીશ. કેમ કે અત્યારે અમે હાલ છે મહારાષ્ટ્રમાં સપ્તશૃંગી, ત્યાંથી અત્યારે જઈએ છીએ. તો ચાલો આગળ તમને વ્યૂ બતાવો. અહીંયાથી જેમ નીકળ્યા તેમજ લોકો જેમ પગપાળા સાંઈબાબાના દર્શન કરવા જાય છે, તો સવારમાં આપણને સાંઈબાબાના દર્શન થઈ ગયા છે. તો જોઈ શકો છો તમે, જો મસ્ત સાંઈબાબાના દર્શન પણ થઈ ગયા છે. જતાં પહેલાં રસ્તામાં જ તો એકદમ મૂડ પણ એટલું મસ્ત થઈ ગયું છે. અને ચાલો છે શિરડી આવી ગયા છે અને અંદર જઈને દર્શન પણ કરી આવ્યા છે. અંદરના તો દ્રશ્યો તો હું તમને બતાવવાની કોશિશ કરવાનો હતો, પણ અંદર ફોન અલાઉડ નથી, એના માટે હું તમને અંદરના દ્રશ્યો બતાવી શક્યો નથી. પરંતુ અત્યારે અમે દર્શન કરીને બહાર નીકળ્યા છે. ત્યાંથી આગળ જતા છે, ત્યાંથી બહારથી હું તમને મંદિરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અને કઈ વસ્તુ છે કે કઈ જગ્યાએ શું છે એ બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આગળ મળીએ. અમારા ભાઈઓ આગળ જાય છે. આવી ગયા છે. અહીંયા થાય છે સાંઈબાબાનું જે સત્સંગ ભવન કહેવાય, શાબ્દિક જે માહિતી આપે છે કે સાંઈબાબાનું એના ઇતિહાસ વિશે કેવી રીતે શું થાય છે તે સ્ટેજ આ રહ્યું. અહીં બધું અમારા ભાઈ છે એ પણ આવી ગયા છે, પણ ફોટોશૂટ કરી રહ્યા છે. અને અહીંયા બેસીને બધાને શાંતિથી બેસીને શાબ્દિક જે સાંઈબાબાનું લાઈવ દર્શન થાય છે એ દેખાઈ રહ્યું છે. હું તમને સારી રીતે બતાવવાની કોશિશ કરીશ. વિડીયોમાં બન્યા રહેજો. જો હાલ અત્યારે 12 વાગી રહ્યા છે અને સાંઈબાબાની લાઈવ આરતી થઈ રહી છે. તો હું તમને બતાવવાની કોશિશ
ચાવડી જોઈ રહ્યા છો, આ ચાવડી છે જ્યારે સાંઈ બાબા દ્વારકામાંથી નીકળીને આ ચાવડીમાં રાત્રિ રોકાયા હતા. એ જ ચાવડી છે, તમે જોઈ શકો છો. જો પછી બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો, એ જ ચાવડી છે. અને જે સાંઈ બાબાનું મુખ્ય મંદિર છે તે હું તમને બતાવવાની કોશિશ કરીશ. આગળ જઈએ, ભીડ કેટલી છે તો તમે જોઈ શકો છો. સાંઈ બાબાનું મંદિર, મુખ્ય મંદિર અહીં છે, જોઈ શકો છો. અહીંયા મુખ્ય મંદિર છે, અહીંથી દર્શન કરીને સાઈડે બહાર જવાનું છે. દર્શન કરીને અમે ટિકિટ લઈને શાહી પ્રસાદ લેવા આવી ગયા છે. અહીંયાથી અત્યારે પ્રસાદ લઈને પછી અમે ઘર તરફ રવાના થશું. તમે જોઈ શકો છો કેટલું સરસ અને કેટલું મોટું શાહી પ્રસાદ લઈ બાંધેલું છે. જોઈ શકો છો, મારા મિત્ર આગળ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અંદર પ્રસાદ લેવા માટે કેવી રીતના વ્યવસ્થા છે હું તમને બતાવવાની કોશિશ કરીશ. પીવાના પાણીની સુવિધા છે. તમે જોઈ શકો છો બધા પ્રસાદ લેવા માટે લાઈનમાં જઈ રહ્યા છે, જોઈ શકો છો. અને કેટલી સરસ વ્યવસ્થા છે. તો હું પણ ટિકિટ તો બસ ખાલી ફોર્માલિટી માટે છે, બાકી તો ફ્રીમાં બસ જમવાનું જમાડે છે. તો ચાલો હું તમને બતાવું. અહીં ટિકિટ લઈ રહ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો છો. કેટલી સરસ અંદર જઈને બતાવીશું જે તમને. તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે, કેટલા માણસો જમવા માટે બેઠા છે સરસ રીતે. તમને અને કેવી રીતના જમવાની વ્યવસ્થા છે અમે જમીશું, તમને પણ બતાવીશું. ચાલો જોઈ શકો. જોઈ શકો છો. આશ્ચર્યચકિત થઈ જશો કે એટલા બધા માણસોને કેવી રીતે જમાડતા હશે. તમે જોઈ શકો છો અહીંયા કશું જ કરવાનું નથી, ડીશ બી આપોઆપ આવી જાય છે. ફક્ત આપણે જમવા જ બેસવાનું છે. જમી લઈને
ડીશ પણ અહીંયા જ રહેવા દેવાની, એટલી સરસ વ્યવસ્થા કરેલી છે, જોઈ શકો છો. જોઈ શકો છો જમવાનું પીરસવા માટે પણ કેટલી મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, જો પીરસી રહ્યા છે, જોઈ શકો છો. અને કેટલું સરસ રીતે હાઇજીન પણ છે. આ છે રવો છે. તો અત્યારે અમે જમીને અહીંથી નીકળી ચૂક્યા છે. શું મસ્ત હોટલ કરતાં પણ મસ્ત રસોઈ બનાવી હતી જમવા માટે, તો મજા જ આવી ગઈ. અને તમે પણ ક્યારે આ ભોજન પ્રસાદી લીધી છે કે નહીં, જરૂરથી કોમેન્ટ કરજો. અને ક્યારેક આવો તો આ ભોજન પ્રસાદી લેવા ભૂલતા નહીં. અને કેવી લાગે છે તમે પણ બીજાને કંઈ બતાવજો અને વાતને શેર કરજો. તો આવી જ રીતે નવી નવી માહિતી, નવા નવા વિડીયો સાથે બન્યા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય આદિવાસી, જય જોહાર.